આ 50 વર્ષના અંતે તમને શું લાગે છે જીવન એટલે શું, અને એક ફળશ્રુતિ તરીકે હજુ પણ ક્યાંક અસંતોષ છે કે હજુ ઘણું બધું કરવું હતું, વધારે સ્પીડથી કરવું છે? મને છેલ્લા 10 વર્ષથી સમજાણું કે કાંઈ આપણાથી થતું નથી, બધું જ થાય છે. આપણે જીવન છે, જિંદગી છે, એનું વહેણ ચાલે છે, નદીનું વહેણ, એમાં વહેતા રહેવાનું. બાકી માનવ જાણે કે હું કરું કરતલ દૂજો કોઈ, તાદરા અદ્વત રહી જશે હરી કરે સો હોય. 50 વર્ષે મને જેટલું જીવન સમજાણું છું એ પ્રમાણે હવે જીવન જીવવાની મજા છે હકીકતમાં તો. અને હવે જે બાકીનું જીવન છે તો હવે શું કરવું છે, બાકીના વર્ષોમાં શું કરવું? બસ જિંદગી પરમાત્મા જે સુજાડે તું જે માર્ગ ત્યાં સંચરું છું. મારા સ્વર્ગસ્થ પિતાશ્રીની કવિતા છે કે આ તારી કૃપા છે, હરું છું ફરું છું, સુજાડે તું જે માર્ગ ત્યાં સંચરું છું, જો આવું છતાં પ્રભુ તને હું નડું છું. મા અને પિતા જી, એ બંને માટે આજે શું ભાવના છે? મા બાપનું ઋણ ઈશ્વર ની કૃપાથી તમને એવા માવતર મળે, તમારું ભરણ પોષણ કરે, તમને જન્મ આપે. મારી દ્રષ્ટિએ મા બાપને થેન્ક યુ બહુ થેન્ક યુ તો બહુ શબ્દ નાનો છે, કારણ કે જેના થકી તમારું પૃથ્વી પર મૃત્યુલોકમાં અવતરણ છે. હું તો કહું છું કે 7 ભવમાં માવતરનું ઋણ કોઈ બાળક, કોઈ સંતાન, કોઈ દીકરો કે દીકરી ઉતારી શકતા નથી. અને પૃથ્વી પરના પહેલા ભગવાન હોય, દુનિયાના પહેલા ભગવાન હોય તો મા બાપ છે. મારા સ્વર્ગસ્થ પિતાશ્રીને અહીંથી વંદન કરું છું. મારા માતુશ્રી નાદુરસ્ત તબિયત હોવાને કારણે આવી નથી શક્યા, પણ મા અને બાપ તો હૃદયમાં જ હોય છે. અને આ અસ્તિત્વ એનું છે ને, મારું તો કાંઈ છે નહીં. એટલે મા બાપના જેટલા એની વંદના કરીએ, એની પૂજા કરીએ, એને પ્રેમ કરીએ. અને માવતરને પ્રેમ જ જોતો હોય છે ને, જે આપણને પ્રેમ આપણને બચપણમાં જે આપ્યો છે, કેટલો પ્રેમ દરેક મા બાપ, તમે પણ માવતર છો, તમે તમારી દીકરીઓને કેટલો પ્રેમ આપો છો. તો મા બાપ સંતાનોને પ્રેમ આપતો હોય છે, એની પાસે એને પ્રેમ જ જોતો હોય છે. પણ કળીનો દોર ચાલે છે. દરેકને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે માવતરને પ્રેમ કરજો, માવતરને તમારા પ્રેમ સિવાય કાંઈ નથી જોતું. નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. વિશેષ ગુજરાતી સાથે બેઠો છું અને શિવના સાનિધ્યમાં છીએ. આ શિવનો જીવ છે અને આજે વિશેષ દિવસ એટલા માટે છે કે કીર્તિદાનભાઈ ગઢવીનો આજે 50મો જન્મદિવસ છે. વન પ્રવેશ કર્યો છે અને 50 વર્ષ જ્યારે વ્યક્તિ પૂરા કરે છે એ પછી પોતાની સાથેના કેટલાક સંવાદો થતા હોય છે. અત્યાર સુધી કેવું જીવ્યા એના ઉપર પોતે જ વ્યક્તિ જવાબ મેળવવાનો પ્રયત્ન કરે છે. આ 50 વર્ષમાં ઘણા બધા વર્ષો તો તેમને સાધના કરી છે સૂર અને સંગીતની. સૂર સમ્રાટ તરીકે બધા એમને ઓળખે છે. સૂરના બેતાજ બાદશાહ પણ લોકો કહે છે, પણ હું હંમેશા એમને સૂરનો સાધક કહું છું. અને ગિરનારમાં બેઠા છીએ શિવના સાનિધ્યમાં અને જોગાનો જોગ મહાશિવરાત્રિનો આજે મેળો શરૂ થયો છે ભવનાથનો, ત્યાં બેઠા છીએ. શિવના જીવ છો તમે? શિવના જીવ અને શિવના ગણ. શિવના કણ, બિલકુલ. પહેલો સવાલ છે કે શિવ સાથે કાલે રાત્રે શું સંવાદ થયો? કારણ કે તમે ગિરનારની ગોદમાં કાલે આવી ગયા હતા. બિલકુલ બિલકુલ. કાલે 12 વાગ્યા હશે, લોકોએ તમને 20 જન્મદિવસની શુભકામના આપી હશે, પણ અંદરથી તમે તમારી જાત સાથે શું સંવાદ કર્યો? મારી જાત સાથે હંમેશા સંવાદ કરતો રહું છું કે દરરોજ સવારે ઉઠીને ભગવાનને, ઈશ્વરને, માતાજીને પ્રાર્થના કરું છું કે જ્યારે જેટલું મને સત્ય સમજાયું એ સ્વીકારવાનો હંમેશા દરરોજ મારો પ્રયત્ન હોય છે. માણસ જન્મે એટલે સદગુણો દુર્ગુણો બધું જ લઈને જન્મતો હોય છે. મારા જીવનમાં જે મને સમજાયું કે આ વસ્તુ મારા માટે નકામું છે એ બધું વસ્તુ દિન પ્રતિદિન દૂર કરવાનો પ્રયત્ન કરું. હંમેશા દરરોજ પ્રાર્થના કરું ભગવાનને કે કંઈક ને કંઈક સારું સુજાડે, કંઈક સારું કર્તવ્ય, સારા કર્મમાં મને નિમિત્ત બનાવે, એવી હરોજને મારે પ્રાર્થના હોય છે. 50 વર્ષની આખી યાત્રા છે, એમાં ઘણા બધા સત્કર્મો તમારા હાથે થયા છે જે કેટલાક લોકોને દેખાય છે. માનો કે તમે દીકરીઓ માટે ઘણું બધું કર્યું છે, તમે કોઠારીવાળા કમાબીનું એક એક્ઝામ્પલ આપીને કહ્યું તો એક આખો વિષય છે, વિશ્વમાં રિસર્ચ થવું જોઈએ, એવું ઘણું બધું કર્યું છે. ને જાણતા ઘણા બધા પરિવારો સાથે તમે કનેક્ટેડ છો કે જેનું સારું થતું હશે. પણ આ 50 વર્ષના અંતે તમને શું લાગે છે જીવન એટલે શું, અને એક ફળશ્રુતિ તરીકે હજુ પણ ક્યાંક અસંતોષ છે કે હજુ ઘણું બધું કરવું હતું, વધારે સ્પીડથી કરવું છે? મને છેલ્લા 10 વર્ષથી સમજાણું કે કાંઈ આપણાથી થતું નથી, બધું જ થાય છે. આપણે જીવન છે, જિંદગી છે, એનું વહેણ ચાલે છે, નદીનું વહેણ, એમાં વહેતા રહેવાનું. બાકી માનવ જાણે કે હું કરું કરતલ દૂજો કોઈ, તાદરા અદ્વત રહી જશે હરી કરે સો હોય. 50 વર્ષે મને જેટલું જીવન સમજાણું છું એ પ્રમાણે હવે જીવન જીવવાની મજા છે હકીકતમાં તો. કારણ કે બરોડા મ્યુઝિક કોલેજમાં મેં અભ્યાસ કર્યો એટલે હું ઘણા મિત્રોને કહેતો હોઉં છું 5 વર્ષ માસ્ટર ડિગ્રી કર્યા પછી તમે મ્યુઝિક શીખવાને લાયક બનો છો.
એટલે હવે હું જિંદગી જીવન લાયક બન્યો છું. હવે મને સમજાણું કે હજી રોજ સમજવાનો પ્રયત્ન કરું છું, પણ હવે જીવનની સાચી મજા આવે છે. કારણ કે અત્યાર સુધી સંઘર્ષની યાત્રા, ભણતરની યાત્રા, પરિવારની જવાબદારીમાંથી તો માણસ 100 વર્ષે મુક્ત થતો હોતો નથી, કોઈ પણ સામાજિક જવાબદારી કે પારિવારિક જવાબદારી. પણ જેટલું સમજાય છે એનું નિચોડ સ્વરૂપે હવેનું જે જીવન છે એ સારી રીતે અત્યાર સુધી પણ સારી રીતે જીવો છું. પણ ઉત્તમ રીતે કેવી રીતે ઉત્તમ મનુષ્ય શું કરી શકે, ઉત્તમ મનુષ્યના કર્તવ્ય શું હોય, એક માનવ તરીકે જીવવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, એમને સંઘર્ષની વાત કરી છે તો અત્યારે સવાલ એટલા માટે નહીં કરું કે રિપીટેશન પણ ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપું છું કે જેમનો એક જૂનો ઇન્ટરવ્યૂ છે કે એમની આખી એક સંઘર્ષની જે પ્રેરણાદાયી કહાની તમારા સુધી પહોંચી જશે. આ 50 વર્ષમાં તમે જે સંગીત માટે સાધના કરી છે એને કેટલા વર્ષ થયા ટોટલ? સંગીતની સાધના તો હું નાનો હતો ત્યારથી ગાતો, બચપણથી સ્કૂલમાં, કોમ્પિટિશનમાં. પણ સાચા અર્થમાં સ્ટેજ ઉપર કે હવે મેં નક્કી કર્યું જ્યારથી કે હવે મારે કલાકાર થવું છે, મારે આ લાઈનમાં જીવનમાં આ લાઈનમાં આગળ વધવું છે, એને 30 વર્ષ થયા. હું એટલા માટે સવાલ કરું, જ્યારે જન્મદિવસ હોય ને કીર્તિભાઈ, એટલે લોકો વિશ કરે, ક્યાંક આપણે કેક કટિંગ કરતા હોઈએ છીએ, પણ એક અંદર ક્યાંક થોડું ચાલ્યા કરતું હોય છે કે જીવન આટલું બધું પૂરું થઈ ગયું અને હવે જે બાકીનું જીવન છે તો હવે શું કરવું છે, બાકીના વર્ષોમાં શું કરવું? બસ જિંદગી પરમાત્મા જે સુજાડે તું જે માર્ગ ત્યાં સંચરું છું. મારા સ્વર્ગસ્થ પિતાશ્રીની કવિતા છે કે આ તારી કૃપા છે, હરું છું ફરું છું, સુજાડે તું જે માર્ગ ત્યાં સંચરું છું, જો આવું છતાં પ્રભુ તને હું નડું છું તો તને શું. એ આખો અલગ મિજાજ છે કવિનો પરમાત્મા સાથે. પણ ભગવાન જે સુજાડે એવું હું કરું છું. મેં અગાઉ પણ કીધું એમ કે મારું કે માનવનું કરેલું કાંઈ થતું હોતું નથી, બધું ઈશ્વરની. તેરી કૃપા બિના हिले ને એક ભી અણુ, કવિ દાદ બાપુ કીધું છે. લેતે હૈ શ્વાસ તેરી દયા છે તનુ. તો અંદર લીધેલો શ્વાસ એ પાછો કાઢવો કે ન કાઢવો એ પરમાત્મા નક્કી કરતો હોય છે. એટલે ભગવાન જે સુજાડે, જેમ કરાવશે એમ કરશું. કશું આયોજન નહીં, ક્યારે જીવનમાં આયોજન નથી કર્યું. દાદ બાપુને યાદ કર્યા છે, શિવના સાનિધ્યમાં છીએ અને આ ભવનાથ સાથેનું તમારું કનેક્શન પણ છે. બિલકુલ. શિવને યાદ કરીએ થોડી વાર? બિલકુલ. ભવનાથના મેળામાં હું લગભગ છેલ્લા 20-22 વર્ષથી આવું છું. અત્યારે જે લાખો લોકો ભાવકો જે ભજનના શોખીનો, ભજનના ભાવકો, શ્રાવકો જેવી રીતે આવે છે એમ જ મારી યાત્રા શરૂ થઈ છે. મને યાદ છે બિલકુલ, ભારતી બાપુના ઉતારે મેં ઘણીવાર સ્ટેજ ઉપર કરેલી વાત છે કે ક્યાંય ઓડિયન્સમાં પાછળ પગના પંજા પર ઉભા રહીને ભજનો મેં સાંભળેલા છે. અને એકવાર મને મોકો મળ્યો તો યમુના કુટીર સર્વેશ્વરદાસજી મહારાજના સાનિધ્યમાં સવારે 5 વાગે ભેરવી કરવાનો અવસર મળ્યો. ત્યારે 5-10 મિત્રો આવ્યા કે તમે તો સારું ગાવ છો. ગાવ તો સારું છે પણ કોઈ ગાવા દેતો ને. પણ એમ કરતાં કારવા બનતા ગયા, લોક જોડતે ગયા. તમે એક ઇન્ટરવ્યુમાં થોડીક સ્ટેજ ઉપરથી કીધું હતું કે શરૂઆતમાં એક સપોર્ટ નહોતો મળે, વિડીયો મને બહુ વાયરલ થયો. હા. અને લોકોએ એ રેફરન્સથી વાયરલ કર્યું કે જોયું ને સફળતા મળે, સંઘર્ષ તમારે ચાલુ રાખો. સંઘર્ષ બિલકુલ જરૂર છે. તો એક દિવસો એવા પણ હતા કે જ્યારે મોકો નહોતો મળતો. હા. અને આજ ભવનાથમાં તમને મોકો નહોતો મળ્યો શરૂઆત. હા, બિલકુલ. પણ ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય, સાચી નિષ્ઠા હોય, સાચી આસ્થા હોય અને સાચી લગન હોય તો ઈશ્વર દરેકને મોકો આપે છે. દરેક જીવ પરમાત્માના બનાવેલા છે. તો આપણે આપણા સંતાનનું ધ્યાન રાખીએ તો પરમાત્મા આપણું ધ્યાન રાખે, પણ આપણે બાળક તરીકે રહેવાની તૈયારી હોય તો. એટલે ઈશ્વર દરેકને મોકો આપે છે. મારા જેવા હજારો ભાવકો, હજારો કેટલાય કલાકારો, મારા પૂર્વ કલાકારો એ પણ એવી રીતે જ આવતા અહીંયા. હે ને? જન્મદિવસે બધાને યાદ કરીએ, બધાને થેન્ક યુ કહીએ, પણ મા અને પિતા જી, એ બંને માટે આજે શું ભાવના છે? મા બાપનું ઋણ ઈશ્વર ની કૃપાથી તમને એવા માવતર મળે, તમારું ભરણ પોષણ કરે, તમને જન્મ આપે. મારી દ્રષ્ટિએ મા બાપને થેન્ક યુ બહુ થેન્ક યુ તો બહુ શબ્દ નાનો છે. કારણ કે જેના થકી તમારું પૃથ્વી પર મૃત્યુલોકમાં અવતરણ છે. હું તો કહું છું કે 7 ભવમાં માવતરનું ઋણ કોઈ બાળક, કોઈ સંતાન, કોઈ દીકરો કે દીકરી ઉતારી શકતા નથી. અને પૃથ્વી પરના પહેલાં ભગવાન હોય, દુનિયાના પહેલાં ભગવાન હોય તો મા બાપ છે. મારા સ્વર્ગસ્થ પિતાશ્રીને અહીંથી વંદન કરું છું. મારા માતુશ્રી નાદુરસ્ત તબિયત હોવાને કારણે આવી નથી શક્યા, પણ મા અને બાપ તો હૃદયમાં જ હોય છે. અને આ અસ્તિત્વ એનું છે ને, મારું તો કાંઈ છે નહીં. એટલે મા બાપના જેટલા એની વંદના કરીએ, એની પૂજા કરીએ, એને પ્રેમ કરીએ. અને માવતરને પ્રેમ જ જોતો હોય છે ને, જે આપણને જે પ્રેમ આપણને બચપણમાં જે આપ્યો છે, કેટલો પ્રેમ દરેક મા બાપ. તમે પણ માવતર છો, તમે તમારી દીકરીઓને કેટલો પ્રેમ આપો છો. તો મા બાપ સંતાનોને પ્રેમ આપતો હોય છે, એની પાસે એને પ્રેમ જ જોતો હોય છે. પણ કળીનો દોર ચાલે છે. દરેકને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે માવતરને પ્રેમ કરજો. માવતરને તમારા પ્રેમ સિવાય કાંઈ નથી જોતું. માવતરને પ્રેમ કરવો છે. શિવ જોડે ગયા છે પિતાજી, માતાજી છે,
પણ તમારું કામ જે પ્રકારનું છે ને ત્યાં તમે ઘરે ઓછા રહેવાના, જી તો તમારી ગેરહાજરીના છાલે માતાજીને એના માટે સોનલબેન અને જે બાળકો છે એમનો કેટલો મોટો રોલ છે? બહુ મોટો રોલ છે, કારણ કે પરિવારમાં પહેલેથી એવો માહોલ છે કે ભાઈ હું પ્રેમની જગતમાં વાતો કરું છું, પણ મારા પરિવારમાં એ પ્રેમ જોઉં છું. દરેકના પરિવારનો પ્રેમ હોય, પણ મેં મારા પરિવારનો મને ખ્યાલ હોય ને એટલે બધા એટલા પ્રેમથી રહેશે. જિંદગી છે એમાં હળી મળી રહેશે. મારી પત્ની, મારા મોટા ભાઈ, મારો પરિવાર, બધા જેની જે જવાબદારી છે બધા નૈતિકતાથી નિભાવે છે. અને જીવન છે, પારિવારિક જીવન છે, એમાં દરેકે પોતાની ફરજ નિભાવવી જોઈએ. દરેકનું કર્મ છે ને, એક બાપનું કર્મ છે કે ભાઈ એને વ્યવહારમાં રહેવું, આર્થિક ઉપાર્જન કરવું, પરિવારનું ભરણ પોષણ કરવું. તો સ્ત્રી શક્તિ છે એનું ઘરનું ધ્યાન રાખવું, માવતર છે તો એને બધાને છયા છોકરાને બધાને ધ્યાન રાખવું. બધા પોતપોતાની રીતે સારી રીતે જવાબદારી નિભાવે છે. જોમાં તમારી ગેરહાજરીમાં તમે કીધું કે માતાને જે સમય ફાળવવાનો છે કે તમારો પરિવાર બિલકુલ. એક મોટી વાત છે. આખી દુનિયામાં આપણે રખડતા હોઈએ છીએ અને તમે તો પ્રવાસ કરતા હો છો અને ઘરે પાછું ફરવું ને એ જ મને લાગે છે કે બહુ મોટી ઘટના હોય છે કે તમે જે રીતે પ્રવાસ કરો છો તો ક્યાંક ને ક્યાંક આશીષ મળે છે, લોકોના આશીર્વાદ તમને મળતા હોય છે, પુષ્કળ આશીર્વાદ. પછી આપણને એક નવો જન્મ મળે છે. જન્મ દિવસ પછીનો બીજો દિવસ મને લાગે એક નવો જન્મ છે. હા, મારી દ્રષ્ટિએ તો દરરોજ સવાર જાગી જન્મ દિવસ છે. દરરોજ જન્મ. હા, બિલકુલ. કારણ કે કેટલું જીવવાનું. બિલકુલ. તો શું પ્રયત્ન કરો છો? એટલે દરરોજ ઉઠ્યા પછી કેવું જીવવું છે? દરરોજ કંઈક ને કંઈક સારું કરવું છે. દરરોજ કંઈક જે ભગવાનને એવી હંમેશા પ્રાર્થના અગેન કહું છું, ભગવાનને દરરોજ મારી જાગતા વેત પ્રાર્થના હોય કે કંઈક સારું સુધાર જાય છે, કંઈક સારું સુધાર જાય. આપણે એવું નથી કહેતા કે આપણે સુધરી ગયા છીએ ને લોકોને સુધરવાનું છે, પણ આટલા વર્ષના અનુભવ અને તમને ગુજરાતની યાદી બને તો એક એવી યાદીમાં તમને મૂકવા પડે કે તમે બધું જ જોયું છે, સફળતા જોઈ છે, સુંદર જોયું છે. તમને શું લાગે છે કે દરેક માણસ, એમાં હું પણ આવી ગયો, કે કેવું જીવવું જોઈએ? એક તમે જો કદાચ સમજાવી શકો, યુથને કામ આવશે. ક્યાંક એ લોકો ભટકાયેલા હશે, રસ્તે અમને નહીં મળતો હોય. કર્મ પ્રમાણે આખું લોક ચાલે છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જેનું કર્મ હોય એ પ્રમાણે એ જગ્યાએ એને લઈ જતું હોય છે. પણ ઈશ્વરની કૃપાથી, મા બાપને રાજી કરવાથી, પરિવારના આશીર્વાદ મેળવવાથી કે કુળદેવી કે કુળ દેવતાના આશીર્વાદ મળે તમને, તો તમને સારું સૂતું હોય, કોઈ સદગુરુ મળી જાય. તો હંમેશા આપણાથી ઉપર, આપણાથી જે સફળ માણસો છે એના જીવનમાંથી કંઈક ને કંઈક શીખવું જોઈએ, તો જ રસ્તો મળશે. બાકી પોતાની અવસ્થા, મારી અત્યારે 50મો જન્મદિવસ છે, તો હું કોઈ 60 વર્ષના માણસને જોઉં, કોઈ 65 વર્ષના કોઈ સફળ માણસને જોઉં, તો એનામાંથી કંઈક શીખવું જોઈએ. એટલે આમ જ કોકનામાંથી શીખતા જ જીવન શીખાય છે. હજી મારી તો કોઈ અવસ્થા, મને તો 50 વર્ષ થયા, પણ મને એવું લાગતું નથી. હજી તો હું બાળક જ છું અને સદૈવ ઈશ્વરને પાસે પ્રાર્થના કરું કે સદૈવ મને બાળક જેવો જ રાખે. ઓકે, એટલે ટૂંકમાં એવું સમજાઈ ગયું છે કે કદાચ વર્ષો સુધી લોકોને સમજાતું નથી, જન્મારા સુધી સમજાતું નથી, કશું થતું નથી, ઉપરવાળો કરે છે. બિલકુલ. કર્મ સારા કરવા જોઈએ ને આપણે કર્મ પ્રમાણ મળ્યું હોય આપણને જીવન, એમાંથી બેટર કરવું જોઈએ. કોઈ સત્પુરુષો, કોઈ સદગુરુના કે કોઈ વિશિષ્ટ વ્યક્તિના જીવનના સૂત્રો તમારે જાણવા જોઈએ અને એને અનુસરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે સ્પિરિચ્યુઅલ જર્નીમાં એટલે કોને સાંભળો છો એવું લાગે ત્યારે? બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામીને ખૂબ સાંભળું છું. પાકિસ્તાનના ગાયક નુસરત ફતેહ અલી ખાન સાહેબ, સૂફી ગાયક, એમને ખૂબ સાંભળું છું. બાકી હેમુ ગઢવી, ઝવેરચંદ મેઘાણી, નારાયણ સ્વામી, કવિ કાગબાપુ, કેટલા પૂર્વ સૂર્ય છે જેનામાંથી કાંઈક ને કાંઈક તમે સાંભળવા મળતું હોય છે. અને સ્પિરિચ્યુઅલ જર્નીની વાત આવે તો પ્રેમાનંદજીને એ બધા વિડીયો જોવો? હા, બિલકુલ જોઉં છું. કારણ કે એમના જીવનના સૂત્રો એવા છે, એકાદ સૂત્ર પકડી જાય તો જન્મારો સફળ થઈ જાય. બિલકુલ. તમે બાળકની વાત કરી છે, તમે બાળક છો, ગિરનારની ગોદમાં છીએ. સોનલમાની વાત હોય કે પછી આપણે મોગલમાની વાત હોય, ઘણી બધી રચનાઓ તમે ગાઈ છે, તો એ માને યાદ કરવી છે. બિલકુલ. માતાજીની કૃપાથી જ અસ્તિત્વ બન્યું છે. મને ગમતી રચના મોગલમાની તમને કહું, કવિ કાગબાપુ એ મોગલમાની વંદના કરી છે, કવિ દાદબાપુ મોગલમાની વંદના કરી છે, અર્વાચીન કવિએ પણ મોગલમાની વંદના કરી છે. ત્યારે માત્ર મોગલનો આશરો છે. મારું અસ્તિત્વ મેં મીડિયા દ્વારા કેટલી સ્ટેજ ઉપર કીધેલું છે કે મોગલની કૃપાથી તો મારા જેવા સામાન્ય જીવને આજ આટલો લોકોનો પ્રેમ મળ્યો. એટલે મોગલનો આશરો છે. એટલે એક લાઈન મોગલ તારો આશરો સંભળાવો. મોગલ તારો આશરો હે માં, હે માં, હે માં, દીવાની દિવેટને ઘીથી પલાળજે માં, નેહડા રૂડા દીપાવજે માં, નેહડા રૂડા દીપાવજે.
તારા છોરુડાની ચડતી રાખજે, માડી રાખજે ને આયલ બનજે રે મીઠો કરો. હે માં મોગલ તારો આશરો, હે માં. બસ એના આશરે જીવન ગુજારું છું અને મને ભરોસો છે, દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે હું જ્યાં પણ હોય મારી મોગલ મારા રખો કરતી હોય છે. બિલકુલ માને યાદ કરી છે. હવે જેના આશરે બેઠા છીએ એ શિવ માટે ગાવું છે. બિલકુલ. કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું, આયો શરણ તિહારે શંભુ તાર તાર તું. क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु तेरे नाम से. जहर पिया जीवन दिया कितना उदार तू, आयो शरण तुम्हारे भोले तार तार તું. આ જન્મદિવસની ફરી એકવાર શુભકામના. ધન્યવાદ ધન્યવાદ. અને શિવ અને મા મોગલ અને મા સોનલમાને પ્રાર્થના કરું છું કે આ તમારો છોરો છે, તમારો દીકરો છે અને દીર્ઘાયુષ્ય આપો અને એમને નિરામય સ્વાસ્થ્ય આપો. એટલે બાકીના જેટલા વર્ષો જીવનના છે એમાં એમને ઘણું બધું કરવું છે. અને મજાની વાત એ છે કે એમને એવું કોઈ આયોજન નથી કર્યું. ઘણીવાર આપણે આયોજન કરીએ અને ટૂંકા પડીએ. એમને માત્ર તમારા ઉપર ભરોસો છે, એટલે તમે જ્યાં લઈ જશો ત્યાં જવું છે. અને ફરી એકવાર જન્મદિવસની શુભકામના. ધન્યવાદ ધન્યવાદ.